મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા યુટ્યુબ ચેનલ પર. અને જાનુ દીદી આજે સ્કૂલમાં પાડી છે રજા, એટલે અહીંયા અત્યારમાં સવારમાં નાસ્તો ચાલુ કરી દીધો છે. બરાબર ને? શું છે નાસ્તો? લીંબુ ને સેવડો. સેવડો તો મને દેખાય છે, પણ લીંબુ વાળો કેમ? સ્કૂલે તો લીંબુ વાળો સેવડો લઈ જશો ને? લીંબુ ડબ્બીમાં ફાટી રજા હું કામ પાડી છે સ્કૂલે? તાર મેડમ જોવે છે કે નહીં આપણો વિડીયો? કાંઈ નહીં, એનો વોટ્સએપમાં મોકલી દે, યુટ્યુબ શેર કરી દે. શું કામ રજા પાડી કે? એટલે તારે મેડમ કરાવવાનું નથી તો હું કામ સ્કૂલનું કામ ચાલુ રાખ્યા? ન કરાવવાનો હોય તો હમણાં કેટલા દિવસ રમાડે છે. તો પણ રમાડે તો તું ઘેર શું કરવાની છો? રમવાની છું, ત્યાં જઈને રમાય ને. કારણ વગર નહીં રજાઓ પાડવાની ટેવ પડી ગઈ છે દીદીને. હવે તો છે ને સ્કૂલેથી ફોન આવે તો એમ કે ખોટી રજા પાડી છે એટલે લઈ જાય. આ વખતે સર્વિસ કરવી પડે તો સર્વિસ કરી નાખજો, કહી દે. ઓકે? હાસીન બી જાઓ એવું લાગે. હાસીન બી જા તો હું છે મને એમ કે તાર ભાઈ હું એવું કરવાનું. શું એમાં બીરું વિચારમાં ગરમ કર્યું, ચા બને છે મસ્ત. ચા નાસ્તો અત્યારે તૈયાર થાય છે ને છોકરા વગરનું તો વારવારમાં ખાલી ઘર લાગે એકદમ. તો ટાઈમ થયો છે અત્યારે 12:45, એટલે કે 1:45 વાગે ને ઘેરે જ આવશું ને તો યાદ આવી ગયું કે કાલે ઘણા લોકોએ આપણે પ્રમદી વાત થઈ હતી ને વ્લોગમાં કે ભાઈ તમે તમારા નામ કહેજો કે જે હું પહેલો જેનું નામ હશે ને એનું કોમેન્ટમાં નામ લઈશ. કાલના કોમેન્ટમાં 4 જણાએ એમ કીધું કે અમારું નામ લેજો કોમેન્ટમાં. તમે બધા સબસ્ક્રાઈબર છો ને, તમે અમારા વ્લોગ જોવો છો ને એટલે વ્લોગ બને છે અને વ્લોગ બનાવવાની મજા આવશે. તો બધાય અમારા માટે બહુ મહત્વના સબસ્ક્રાઈબર છે બહુ. એટલે જો 4 જણા એવા છે કે એમને નામનું કોમેન્ટમાં કીધું હતું કે અમારું નામ લેજો. તો મનીષાબેન છે મુંબઈથી, મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર. પછી વિપુલભાઈ ધામેલિયા, એને તો લગભગ 2 વાર કોમેન્ટ કરી હતી કે મારું નામ લેજો એવું. એટલે વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પછી ત્રીજું નામ છે દીપિકાબેન. લોક જોતા રહેજો અને કોમેન્ટ આવીને આવી સારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ દીપિકાબેન. ભરતભાઈ ખંભાળિયા ગામનું નામ ખંભાળિયા હોય કદાચ, કે ખંભાળિયા સરનામ હોય, મને ખબર નથી. પણ એક વસ્તુ એવી કે એણે પાછળ છે ને પંચમ લખ્યું છે, તો પેટનેમ પંચમ હશે કે કઈ રીતે હશે ખબર નથી. તો થેન્ક યુ વેરી મચ ભરતભાઈ, તમને પણ. બધા સબસ્ક્રાઈબરોનો ખૂબ ખૂબ આભાર. જોવાવાળા, કોમેન્ટ કરવાવાળા, કોમેન્ટ આવીને આવી રીતે સારી કોમેન્ટ પણ કરતા રહેજો. થેન્ક યુ. ચલો હવે ઘરે જઈને તમને મળીએ. બહાર વરસાદ આવે છે અને ઘરે વાવાઝોડા આવી ગયા છે. હજી એક વાવાઝોડી આવી ગઈ. તો કેમ સિમ્પલ ડ્રેસમાં છો? એટલે તો સ્કૂલે નથી ગઈ. ક્યાં છે? મોટી તો રખડતી જ હતી એમને તો આજે. અભી કેમ એટલો બધો ગુસ્સામાં થતો? હે? આવીને સીધું ઘરે હું બનાવ્યું છે એ પેલા હવે સ્કૂલ યુનિફોર્મ ન બદલે ના સ્કૂલ બેગ ન મૂકે. બોલો. અને પછી ડાયટિંગ કરે છો એ વાત તો પછી ભૂલાઈ જાય છે. મસ્ત ભીંડાની સબ્જી અને રોટલી ગરમા ગરમ બનવાની ચાલુ થઈ ગઈ છે. હે? इसमें भी कुछ है. इसमें बच्चों के लिए सब्जी है रसा वाली. આપણા માટે છે ને ભાઈ કોરો ભીંડો છે મસ્ત, અને વધારે ભાવે ઓલા કરતા. વિજયભાઈ કોઈ દી કાંઈ બોલતા નથી એવું કોમેન્ટમાં બહુ આવે. આ બાજુ કોમેન્ટમાં એવું બહુ આવે, વિજયભાઈ કોઈ દી કાંઈ બોલતા નથી. જરૂર હોય એટલું જ બોલવું. તો પછી વ્લોગ ન હાલે. જરૂર હોય એટલું બોલો, તમારે જરૂર જ ન હોય. હે? વધારે બોલે ને આપણે આમ જાનું ને તમારા ભાગનું આપી દીધું. આપણા ભાગનું જાણવું બોલે ને. કોણ બોલે જરૂર હોય એટલું જ બોલું. કે કેમેરો બંધ થાય તે બોલે છે. ખુરશી લઈ લે. સર્વિસ થાય છે. નૈતિકભાઈ પગાર મળી ગયો છે? 6 વાગ્યાના 15 મિનિટની વાર છે ને અમે ઘેરે આવી ગયા છીએ. જાનુબેન અત્યારે જો ટ્યુશનમાંથી આવીને ધબધબાટી બોલે. તું છોકરા કેમ વહેલો બેટા? એવું છે કે દાદાએ આવવા દીધો છે શેઠે? શેઠ નહોતા આવ્યા? અરે છોકરો કામે સડી ગયો છે ને તો આમ જો હવે બહુ મજા આવે છે. કામે સડી ગયો છોકરો. હવે કામનો પગાર જેથી આવે તેથી હાશું. શું થયું?
કે મયુરને મોકલી દો વિડીયો. એટલે એમને આમ મને ભાઈ ખબર પડી ગઈ એમ ઓલે ઓફિસમાં બેઠો ને હું વાત કરતા અમારે ઘરે કઈ કામ થાય એવું હોય ને તો લેતો આવજો બધા. પેકિંગ ખોખા કરવા આપો છો એવું નથી આપતું. તો કરી દેવું. આવી એક ગયો પેકિંગના 10 રૂપિયા. એ તો ઈ નક્કી કરે, તમારે નક્કી ન કરવાના હોય. અહીંયા બેઠા બેઠા કરી લે. તો ક્યાંક થાય ને ન કરવું ને. તારે 10 રૂપિયા. ઓય વેદન આ ગરમ વ્હાઈટ થોડા પહેરવાનું છે, બ્લેક કુર્તા છે ને. બ્લેક મૂકી દે. વાઈટ એલા મેસેજ આવી ગયો black. એમાં એવું નથી, એ બધા મેન હોય ને એ બધાને વ્હાઈટ અલગ ડ્રેસ હોય, હાલ એવું નહીં. એનો ડ્રેસ કોડ હોય. આજે અમારા સોસાયટીમાં ગણપતિ બાપાની પધરામણી થાય છે અને આયોજકો છે એ બધા વ્હાઈટ કપડામાં છે અને પ્રશંસકો પ્રેક્ષકો એટલે અમે બધા બ્લેકમાં છે. એટલે અમે બ્લેક ટી શર્ટ પહેરી લીધું છે અને મમ્મીએ બ્લેક ડ્રેસ પહેરી લીધું. બદલવાની શું પણ સો તો બ્લેકમાં જ ને. પેલો તેલ લેશે ને. હમ હા. ના ના કંઈક બગડા તો ગારાના. ઓ ભઈ, પણ એક કામ કરાય, ક્યાંય જવાય જ નહીં કારણ ઘેર રહેવાય. તું તો વાઈટ કુર્તા વધારે તો જાનો ના બ્લેક કપડા તૈયાર થઈ ગયા છે. હે વાઈટ કપડા કરતા રાવ વધારે બગડે ગરમ. કાળા. નહીં આ ધોળી એટલી છે એટલે થેન્ક યુ પહેલી વાર થોડી વિડીયોમાં થેન્ક યુ કે પહેલી વાર ધોળે કીધું ને કરું કે કાળી કાળી સ્કિન બોલાવે. એ તો એને આંખોમાં મોચ્યા છે. અગર આ છોકરી થોડી કઈ કાળી છે. હે જોતો ને મોઢું જોતો. તો ગેસ કેમ લેલું? આજે આખો દિવસ છે ને કંઈ વ્લોગ નથી વધારે લેવાયો. આખો દિવસ છે ને હું થોડોક કંઈક કામમાં અલગ કામમાં બિઝી હતો. પણ હવે છે ને કાંઈ વાંધો નહીં. 9:30 ઘર તમે જો ને આખું ખાલી છે, ઘરે કોઈ છે નહીં. ઘરેથી બધાય ગયા છે ગણપતિ બાપાના સ્વાગત માટે. ગણપતિ બાપાની આગમન થાય છે અમારી સોસાયટીમાં અને સોસાયટીના બાળકો હોશે જોશે મસ્ત ગણપતિની આગમનની તૈયારી કરતા હતા. હા હું પણ ત્યાં જાઉં છું, ઘરે લોક કરીને આગળ જઈએ. ઘરેથી જ બધા વયા ગયા છે, આપણે ત્યાં જઈને આગળ તમને પણ ગણપતિ બાપાના દર્શન કરાવીએ. સોસાયટીની લેડીઝ સોસાયટીના નાકે ઊભી છે અને ગણપતિ બાપા છે ને હાઈવેના મતલબ અમારી સોસાયટીની બહાર રોડ છે ને એની પહેલી બાજુથી આવવાના છે. હાલો તમારે નથી આવો ગણપતિ બાપાનું દર્શન કરવા? ભાઈ બેઠી જાય. બાઈઓને જ ખાલી કરવાના. ચાલો પછી આવે એટલે આવજો. હાલો બાઈઓને બધાને આગળ. ઓહો એ ગણપતિ બાપાના તાજે હે દર્શન કરવા ભક્તો બધા ઘોડાપુર તરીકે. હાલો ગણપતિભાઈ હાલો આમ કરો આમ નહીં. હાલો ઉભા તો. જય ગણપતિ બાપા. હાલો હાલો ઉભા તો બેઠા હાલો આનંદનો લાવો. તો કાંતિભાઈ કેટલું સરસ કહે છે પણ અહીંયા બેઠા કહે છે આનંદનો લાવો લેવા આવતા નથી પાછા. હાલો આંખ પાછળથી જો આખી ટીમ આવે. આ છોકરા બધા આપણા વિડીયો જોવે છે. તારું નામ શું છે? પ્રિન્સ. તો તારી કોમેન્ટ ખોટું કરતો હોય છો. આ છોકરો છો ડેઈલી વ્લોગ જો અમારા. તું જોશો ભાઈ? આ બધી ગેંગ આખી તું જોશો? તું તો આપણા વ્લોગમાં આવી ગયેલો માણસ કે જો આ છોકરીઓ જોવે જો. બોલો 2% થઈ ગયા હોય એવું લાગે હોય. આમાં 2 ટકા ચમકે છે. હાલ ઢોલ હાલો પટેલ ઢોલ વગાડો. હાલો ઉભા થાવ.
બોલો જોરથી બોલ ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ગણપતિ બાપ્પા તસે ક્યાંથી ફૂટ રાખું મસ્ત આજનો દિવસ પૂરો થયો ગણપતિ બાપાનું સુપર આગમન અને સુપર ફેન્ટાસ્ટિક એમને અમે આવકાર્યા અમારી સોસાયટીએ તો રાસ અને ગરબા અને ધબધબાટી ડાન્સ સાથે ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે ને હવેથી લગભગ રોજ સોસાયટીની વાડીમાં ગણપતિ બાપાને આવી રીતે વધાવશું તો અમારા વ્લોગ તમે જોતા રહેજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો મસ્ત સારી કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પહેલાં કરી લેજો ચાલો મળી આવે આવતીકાલે બાય બાય